真係南海觀音哦，哇！一座廟哇，真係好涼爽啊！觀音喎，લોકો આવી ઈટ યુઝ કરે સ્ક્વેર વાળી બોક્સ વાળી આખી મેડમ અત્યારે કરે છે જેલેટો ટ્રાય સો હાઉઝ ધ ટેસ્ટ મસ્ત ભાઈ હેલો યુટ્યુબ ફેમિલી તો આજે છે અમારો હનીમૂનનો ડે 4 અને અમે જઈએ છીએ પાછા સનસેટ ટાઉન અને આજે જવાના છીએ અમે સનવર્લ્ડ હોનથોંગ જે કેબલ કાર્ટમાં બેઠા છીએ ફુકોકની ફેમસ કેબલ કાર્ટ અને રાત્રે જોવાના છીએ કિસ ઓફ ધ સી શો કાલે અમે જોયો તો એક શો બહુ જ મસ્ત સિમ્ફની ઓફ ધ સી શો ગજબ એમ બહુ જ મસ્ત છે એપિક શો હતો જોવા જેવો છે એકવાર તો થાકી ગયા એટલે વહેલા સૂઈ ગયા આવજો ન કહી શક્યા તમને એટલે મોર્નિંગમાં ગુડ મોર્નિંગ કહીએ છીએ તમને અને અમે રેડી થઈ ગયા છીએ હવે બસ સ્કૂટી લઈને જઈએ છીએ અમારી સવારી લઈને તો મળીએ સનવર્લ્ડ હોનથોંગમાં બાય બાય आयकोटोकी आहे ना इंक्लुडिंग आहे मस्त मध्ये मस्त नाही आहे एवढं काय इंटरेस्टिंग સામે બેસી તો ગાઈઝ અમે અત્યારે છીએ સનવર્લ્ડ હોનથોંગમાં કેબલ કાર્ડ રાઈડ છે એ કરીને આવ્યા છીએ આઈલેન્ડ મોટી હતી વર્લ્ડ્સ બિગેસ્ટ કેબલ કાર્ટ છે ગામે બહુ લાંબી છે અને 3 થી 4 આઈલેન્ડ મિક્સ કરે છે એટેચ કરે છે પોતે અને જે હોનથોંગ છે સનવર્લ્ડ એ સનસેટ ટાઉન થી ઘણું દૂર છે અમને એમ હતું કે નજીક છે પણ બહુ દૂર છે એ નજીક નથી જરાય અને આ સનવર્લ્ડ હોનથોંગ એક મસ્ત ફોટોગ્રાફિક લોકેશન છે પછી એક્વાટોપિયા વોટરલેન્ડ છે એ બી મસ્ત છે તેને
વોટરલેન્ડમાં જવાની ઈચ્છા હોય કે એના માટે તો ગમતું best હોય છે. એ લોકો માટે બેસ્ટ લોકેશન છે. અને રાઇડ્સ બી ઘણી છે, રાઇડ્સ નું બી થઈ જાય એમ છે. અને આખું ગ્રીનરી છે એટલે થોડોક બફારો થશે તમને, પણ આવશે મજા. મજા આવે. અને ફોટોગ્રાફી બહુ મસ્ત છે. ફોટોગ્રાફી તો બહુ મસ્ત. સો હવે પ્લાન છે કે થોડો ઘણા ફોટોસ ક્લિક કરીને પાછા જતા રહીએ આઈલેન્ડ, ઓરિજિનલ આઈલેન્ડ સનસેટ ટાઉન. અને ત્યાં જઈને થોડું ઘણું કંઈક જમીએ અને પછી તો શો જોવાનો છે. શો તો છે કે અમારો રાતના 9 વાગ્યા છે. તો ત્યાં સુધી ચક્કર મારશો અને પાછા ફોટોઝ માટે લોકેશન ગોતતા રહેશો. તો કે એ લોકેશન ઉપર ફોટો તો અમે કાલે જ તે કરી નાખ્યા હતા કામે પીસ ઓફ ધ સીમાં, બ્રિજ ઉપર. બ્રિજમાં તો આપણે ઉપરની સાઈડ નથી ગયા ને, ઉપરની સાઈડ જશું. એક બે પ્લેસ બાકી હોય એવું લાગે છે મને ત્યાં, એટલે એ પ્લાન છે કે ત્યાં જઈએ. આ તો અમે આખું જોઈ લીધું. સનસેટ મીન્સ આ આઈલેન્ડ આખું જોવાઈ ગયું. આખું જોઈ લીધું. આમ મોટું લાગશે પણ છે નાનું એવું. મેપ જોવાનો, મેપમાં તો એવું બહુ મોટું છે. આ તો પછશે જ નહીં, બાકી નીકળશે પણ ઘડીકમાં જોવાય છે. વોટર પાર્કમાં જવા માટે હોય એના માટે ટાઈમ ઘટે. બાકી આખો દિવસની જરૂર નથી પડતી. અમને એમ હતું કે સાંજ અહીંયા પડી જશે અમારી, પણ એવું નથી, સાંજ પડે એવું નથી. જેની માટે વોટરલેન્ડ છે, પછી ફૂડ છે, એવું એક્સપ્લોર કરવું હોય તો એ લોકોને સાંજ થઈ જાય અહીંયા. અમે તો રહ્યા વેજીટેરિયન્સ, એટલે જાનવીને તો લેસ ના પેકેટ માંથી બી સ્મેલ આવે એવું છે. સારું તો હવે ખાવા પીવાનું તો હોય ને જલ્દી પતી જાય. સારું તો હવે મળીએ મેઇન આઈલેન્ડ ઉપર સનસેટ ટાઉન પર. બાય બાય. લોકો આવી ઈટ યુઝ કરે, સ્ક્વેર વાળી, બોક્સ વાળી આખી, અને સાવ હલકી ફુલકી લાઇટ વેઇટ. એટલે જ્યારે બી અર્થક્વેક આવે ત્યારે ડિસ્ટ્રોય થઈ જાય આખા સિટીઝ ને બિલ્ડિંગ્સ ને એવું. મેઇન રીઝન બ્રિક્સ. સાવ પતલી, આપણે નળિયા કેવા આવે એવા નળિયા જેવી પતલી પતલી બ્રિક્સ યુઝ કરે છે આ લોકો. Lion country and endless joy. આપણે ઈચ્છા હતી કે એકલા આવવાની, સેટિસ્ફાઈ થઈ ગઈ. એમ હતું કે એકલા આવીએ, એક્શન કરતી રહેજે, વાતો કરવાની આપણે શાંતિથી. એ લોકો ફોટામાં પડ્યા છે. અહીંયા મને આનું લોજિક નથી સમજાતો કે પાણીનો કલર કેમ અલગ અલગ થાય છે. મને એમ છે હા તો મને એમ છે કે આ ઊંડું ડેપ્થ અને શેલો વોટર હોય ને ત્યાં ડાર્ક કલર હોય, નહીં લાઇટ કલર હોય, ડેપ્થ હોય ને ત્યાં ડાર્ક કલર થઈ જતો હશે એવું હશે. એ શેલો હશે તો ડાર્ક કલર છે ને લાઇટ કલરમાં ડેપ્થ હશે, એવું બની શકે. રીઝન હોય આજે આમ મજા આવી કા. મેડમ અત્યારે કરે છે જેલેટો ટ્રાય. સો હાઉઝ ધ ટેસ્ટ? મસ્ત આવ્યું તો વાંધો નહીં. હવે ક્રોસોન્ટ એકવાર ટ્રાય કર. હા ગરમ કર્યો. એમની ડાયરેક્ટ બાઈટ લે, ડાયરેક્ટ બાઈટ લેવાની, નો બગડે તો જ મજા આવે. ભાઈ હવે એકવાર આ હોટ ચોકલેટમાં ડુબાડીને ટ્રાય કર. હા 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 કેવો લાગ્યો? સારું લાગ્યું. બસ ખાલી સારું, નો સબ બહુ મસ્ત નહીં લ્યો. એમને બહુ મસ્ત લાગ્યું.
Dương thức giấc. Show diễn thể thao mạo hiểm trên biển của các nhà vô địch vận động viên jet ski skybox hàng đầu thế giới. Ladies and gentlemen, welcome to Awaken Sea, an extreme marine sports show of the world champions. આવ્યો ચાવલી ચડવી જા Anton Popov đến từ Nga, nhà vô địch Hydrofly nước Nga 2020. Let's give a warm welcome to Anton Popov from Russia, 2020 Russian Hydroflight champion. chỉ lên lên xuống xuống thôi nó không lắc người mà đi tập tập này tiếp con này thôi mà đi tập tập tiếp này không hai chờ tí This is an odyssey that breaks down the confines of time and space.
Join our fearless duo and their quirky animal sidekicks as they travel across the different realms of our galaxy. Freedom and celestial poetry, connection to universal elements, destructive power of fiery chaos, and finally, the celebration of life's balance. Our heroes will find true love and will discover the Kiss Bridge. A kiss knows no bounds. No matter how difficult the road ahead, our destinies intersect. Love connects us all. Balance in our galaxy was restored. And there, on Kiss Bridge, we were finally truly connected. A kiss knows no bounds. No matter how difficult the road ahead, our destinies are intertwined. Love connects us all. બીજ શું કરો છો? ગાર્લિક બ્રેડ બનાવું છું. આજે મિતનો વારો છે બનાવવાનો કામ. સાચી વાત છે. ખાલી ચીઝ લગાવે છે. એ લગાડતા આવડવું જોઈએ ને, માણસોને એ નથી આવડતું. હે ને? રાતના કેટલા વાગ્યા સ્મિત? 12 10 મિનિટની વાર છે અને અમારે આજે જમવાનું બાકી છે કામિત. એવું છે. વિયેતનામ આવીને આખું શેડ્યુલ ફરી ગયો છે મારું. તો અહીંના 12 ઇન્ડિયાના તો હજી 10:30 જ થયા છે ને, 10:15 10:30 છે. હું સરખું જમી લે પછી હું સરખી આવે ને
મચ્છર બહુ છે યાર અહીંયા. બીજા કોઈ કવડે કે ન કવડે, મને કવડે. થાકી તો ફૂલ ગેસ કામિત. તો આખો દિવસ ચાલીને શૂઝ જોવા માટે પછી થોડુંક તો મહેનત કરવી પડે ને. કરવી જ પડે ને. એટલે હવે ગાર્લિક બ્રેડ બધી પૂરી થઈ ગઈ. હવે તો જોઈ લે, આમાં એક્સ્ટ્રા ચીઝ લગાડું તો લગાડી દઉં બધામાં. ના ચેક કરી લે. તમે કરી લ્યો. ઠરી ગયું. કેવી લાગી? લાગે મસ્ત પણ ઠરી ગઈ. ગરમ કરવી પડશે. હા કરી નાખશું. ઓલી થઈ જાય ને તો તરત આને રીહીટ કરી નાખવાની. એવું કરીએ બધામાં ચીઝ લગાડી દઈએ. લાવો તો ટેસ્ટ કરવા આપો તો તમે જે ટેસ્ટ કરી. ગરમ હશે ને તો વધારે ભાવશે. તો અમે જમી લઈએ પછી તમને મળીએ હે ને. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ફાઇનલી અમારી ગાર્લિક બ્રેડ બની ગઈ છે. ચીઝ બ્રેડ બી મસ્ત થયું છે અને ટેસ્ટી બી લાગે છે. જાનવી ટ્રાય કરે પછી ખબર પડે કેવી છે. એક બાઇટ તો લીધું હતું ત્યારે તો સારી લાગતી હતી. હવે જોઈએ કે કેવી લાગે છે. મસ્ત ભાઈ મેં તો બનાવ્યું તો ભાવે જ ને. તો વાંધો નહીં. કામિત ચીઝ બી મસ્ત રીતે સ્પ્રેડ થયું.